પવિત્રતા જ્યાં સમયાતીત છે, ભક્તિ જ્યાં શબ્દાતીત છે, શ્રદ્ધા જ્યાં કલ્પનાતીત છે. શ્રદ્ધાની યાત્રા શરૂ થતાની સાથે જ દુઃખોનો અંત આવી જાય છે. એટલે જ કહેવાય છે કે શ્રદ્ધા કા દૂસરા નામ શ્રી સાળંગપુર ધામ. જ્યાં બિરાજે છે સાળંગપુર ધામના રાજા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ. નામ કષ્ટભંજન, માથું મૂકો ને દુઃખ દૂર થઈ જાય, એવી શ્રદ્ધા આજે લાખો લોકોના અંતરમાય છે. યહાં વહી આતે હૈ जिन्हें कष्टभंजन देव बुलाते हैं. એવી શ્રદ્ધા આજે લાખો લોકોના હૃદયમાં છે. કરોડો લોકોની આસ્થા, શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એટલે સાળંગપુર ધામ. Dada's power is so immense. તમે દિલથી તમારા હૃદયમાં, તમારા દિલમાં તમે દાદાને યાદ કરો ને તો બધી જ મુશ્કેલીઓનું નિરાકરણ આવી જાય છે. કષ્ટભંજન દેવ જે નામ છે ઇટસેલ્ફ કે સત્ય છે, એ સાચું જ છે. जब तक उन्हें निहार सकूं निहारता रहता हूं. આજનો યુવાન હનુમાનજી મહારાજને રોલ મોડલ રાખે છે. અને દાદાના દર્શન કરવાથી ખરેખર એક મનોબળ બહુ જ મજબૂત થાય છે. હનુમાનજી મહારાજનું મંદિર એ શ્રદ્ધાનું મંદિર છે. Anmol, Adbhut, it is cannot be justified in words. સુપ્રસિદ્ધ હનુમાનજી મહારાજનું મંદિર શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર દાદા આજે વિશ્વમાં પ્રસિદ્ધ છે. લાખો હરિભક્તો, લાખો દાદાના ભક્તોએ હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા છે. દાદા પ્રત્યે હરિભક્તોની એટલી બધી શ્રદ્ધા છે, એટલો બધો દાદા પ્રત્યેનો એનો વિશ્વાસ છે. એના કારણે આજે આ મંદિર એ વિશ્વ પ્રસિદ્ધ થયું છે. છેલ્લા અમુક વર્ષોના અનુભવથી એવું કહી શકાય કે દાદા સાથે હરિભક્તોનું જોડાણ, હનુમાનજી મહારાજના ભક્તોનું જોડાણ એ અતિશય મજબૂત છે. એક કામ કર્યા કે એ લોકોને એટલા બધા પડચાઓ મળ્યા કે એના હિસાબે થઈ અને એના શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ અને લાઈફ ટાઈમ માટે હનુમાન દાદા સાથે જોડાયા. હનુમાનજી મહારાજ પ્રત્યે ભક્તોની એવી શ્રદ્ધા જોડાયેલી છે કે ઘણી વખત તો એના જીવનમાં કોઈ દુઃખ આવે તોય દાદા યાદ આવે, એના જીવનમાં સુખ આવે તોય દાદા યાદ આવે. સમય અનુસાર કદાચ ન આવવાનું હનુમાનજી મહારાજ પાસે તો એને એમ થાય કે દાદા કેમ નહીં બોલાવતા હોય. આવા અનેક ભક્તો દાદા સાથે જોડાયેલા છે કે એવું લાગે કે એનું જીવન જ જાણે દાદા સાથે છે. The moment you go inside, a lot of solace, positive vibes, you feel emotionally very connected with this Murti. Even when you see inside his eyes, people are filled with his hearts. I have seen so many people and myself, I have cried out so many times. Even while talking to you right now, I just get emotional about it.